Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરવા આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા આપણે એલિમેન્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિમેન્ટ સર્વિસને ઓપન કરશો તમને કે કાર્તે ઇન્ટરફેસ જોવા મળશે અને તમારા ફોનની અંદર એલિમેન્ટ સર્વિસને ડાઉનલોડ ના હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। મારા ટેલિગ્રામ અંદર લિંક મળી જશે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો હવે નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલિમેન્ટ્સમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને મિત્રો જણાવી દો કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિમેન્ટ સર્વિસ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા આપણે જે મેં તમને ફૂલ પ્રોજેક્ટ આપેલ છે એને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે કે કારતે ફૂલ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડિયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે, કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp દ્વારા કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું અહીંયા તમે જો સ્ટાર્ટિંગમાં તમને અહીંયા જોશો સોંગમાં આપણે અહીંયા ઇમોજી ઇફેક્ટ લગાવવાની છે બરાબર। તો સ્ટાર્ટિંગમાં આપણે ઇમોજી ઇફેક્ટ લગાવવાની છે, એના માટે અહીંથી બહાર નીકળી જશું ને સૌથી પહેલાં આવી જશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર। સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો ને સ્ટાર્ટિંગમાં અહીંયા તમને ગ્રુપ જોવા મળશે ઇમોજી લિરિક્સ કરીને બરાબર। તો અહીંયા તમને ઇમોજી લિરિક્સ છે તે કમ્પ્લીટ બનાવેલી જોવા મળી છે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। અને એની આગળ આવશું એટલે તમને ઉપર સોંગ્સ જોવા મળશે બરાબર। તો હવે આપણે જે ઇમોજી વાળી લેયર છે એને સિલેક્ટ કરશું, લેયર આવશું છે એને કોપી કરી લેવાનું છે। કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જશું ને સીધા આવી જશું ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, લેયર આવશું છે એનાથી પેસ્ટ લેયર કરશો એટલે આપણે ઇમોજી વાળી લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે, અહીંયા તમે જોઈ શકો છો। તો જે ઇમોજી વાળી લેયર છે ને નીચે અહીંયા સેટ કરી દેવાનું છે સોંગની ઉપર એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। હવે આની અંદર આપણે ગ્લો ઇફેક્ટ લગાવવાનું છે, તો એના માટે તમને ઉપર એક લેયર જોવા મળશે ગ્લો ઇફેક્ટ કરીને, એનું આપણે બંધ હશે તેને ચાલુ કરશો એટલે ઇમોજીની અંદર જે ગ્લો વાળી ઇફેક્ટ છે તે અહીંયા કમ્પ્લીટ લાગી જશે, તમે બિફોર આફ્ટર જોઈ શકો છો। તો આટલું કામ થઈ જાય એટલે તમારે શું કહું છે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 11 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે તમારે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરવાનું છે, મીડિયા શું જવું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવું છે। મિત્રો ફોલ્ડર તમારે કરી દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે, તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા મેં તમને એક 9 સેકન્ડનો બ્લેક્સનો વિડીયો આપ્યો છે તો એને એડ કરવાનો છે। એને એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું। અને જો વિડીયોની અંદર અવાજ આવતો તમારે સ્પીકર વસ્તુ છે એનો અવાજ છે આપણે બંધ કરી લઈશું। પછી આ વિડીયો છે એના પર ક્લિક રાખી વિડીયો સૌથી નીચે સોંગની ઉપર સેટ કરશું અને આની લેન્થ છે તે આપણે આગળ સુધી આવી અને અહીંથી કટ કરી દેવાનું છે એટલે કે કારતે આપણો વિડીયો નીચે લાગી જશે, તમે જોઈ શકો છો। આટલું કામ થઈ જાય તમારે શું કહું છે આગળ જે બીટ માર્ક છે તમે જો 3.23 સેકન્ડ તો ત્યાં આવી જવું છે। અને હવે તમે અહીંયા શું કરવાનું છે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા બનાવવાનું છે ને તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય તો જેનો પર તમે વિડીયો બનાવતા હોય એનો તમારે ફોટો લઈ લેવાનો છે। તો આપણે એક આ ફોટો છે ને લઈ લઈશું, 3 ડોટમાં જશું, 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું એટલે ફોટો ફૂલ સ્ક્રીન થશે। અને જો ફોટો સરખી રીતે સેટ ના થાય તો તમારે મોટાસના ઓપ્શન જવું છે, ત્રીજાના સહયોજી અને સાઇઝ તમારે આ રીતે કંઈક વધારીને તમારે પછી આ રીતે પહેલાં મોટાસના ઓપ્શન છે આ રીતે એડજસ્ટ
કરી લેવાનું છે બરાબર. તો ફોટાને કંઈક આ રીતે આપણે અહીંયા એડજસ્ટ કરી લઈશું. તો આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. એડજસ્ટ કર્યા પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે અહીંયા સેટ કરી અને લેન્થ છે તે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે કંઈક આ રીતે. આટલું કામ થઈ જાય ફરીથી તમારે બીટમાર્ક આવી જવું છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આવશો એટલે નીચે તમને બે લેયર જોવું છે. તમે જો એક ઇમોજીવાળી અને એક છે શાયરીવાળી. તો બરાબર, તો આની અંદર આપણે એક શાયરી લખેલી છે. તમે જો બળી બળીને રાખ થઈ જશો તો એ મારું ઉખાડી કંઈ નહીં શકો પડવાઓ બરાબર. તો આ રીતે આપણે કંઈક શાયરી પણ લખેલી છે. તો અહીંયા તમે તમારી રીતે જે પણ શાયરી તમને પસંદ હોય તમે લખી શકો છો. એ આપણે શાયરી લખેલી છે, તમે એ રાખવી તો પણ તમે રાખી શકો છો. પછી તમે ઉપર તમે જોઈ શકો છો અહીંયા તમને એક ઇમોજી જોવા મળશે. તો ઇમોજી પણ તમારા મનપસંદ તમે એડ કરી શકો છો. આટલું કામ થઈ જાય એટલે આપણે આની અંદર સોંગ્સ લગાવવાનું છે. તો સોંગ્સ લગાવવા માટે તમને શું કરવાનું છે તે બહાર નીકળી જવાનું છે. અને આગળ જે મેં કીધું તો એ જ રીતે આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું. અને આગળ તમે આવશો એટલે તમને જો સોંગ્સ લેયર જોવા મળશે ગ્રુપ. તો ગ્રુપ અહીંયા તમને જોશો કમ્પ્લીટ બનાવેલી જોવા મળશે. સોંગ્સ આની અંદર પણ તમારે કંઈ પણ ચેન્જીસ નહીં કરવાનું રહે. તો આ લેયરને આપણે સિલેક્ટ કરશું. લેયર આવશું જઈએ એને કોપી કરી લેવાનું છે. અને અહીંથી આપણે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, આ એરો પર ક્લિક કરી આપણે ફોટો એડ કર્યો તો ત્યાં આવી જવું છે. લેયર આવશું જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશું. આપણે સોંગ્સ લેયર છે તે ઉપર કમ્પ્લીટ લખેલી આવી જશે. તમારે કંઈ પણ કરવાનું નહીં રહે. તો આ લેયર છે ને સૌથી પહેલાં થોડુંક અહીં નીચે લાવી દઈશું. તમે જોશો આ રીતે અહીંયા. પછી તમારે શું કરવાનું છે, સોંગ્સ આવી એટલે તમે જો આપણે લાસ્ટ સુધી સોંગ છે તો અહીંયા કમ્પ્લીટ આવી ગઈ છે. તો હવે ફરીથી આપણે અહીંયા આવી જવું છે, જે બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે. અને મિત્રો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 18 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો પછીનો તમારે એડ કરવું છે. એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ફૂલ સ્ક્રીન કર્યા પછી વિડીયો છે તે કલરની અંદર છે બરાબર. તો એને તમારે શું કરવું છે, ઇફેક્ટમાં જવું છે. એડ પર ક્લિક કરીને બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનું છે. એના માટે આપણે કલર એન્ડ લાઇટમાં જશું. અહીંયાથી આપણે હોટ કલરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળશે, કલર અને ટીન. તો કલરમાં આવી જવું છે. અહીંયા જે બ્લેક લાઇન છે એના ઉપર તમારે 2 વાર ક્લિક કરવાનું છે. 2 વાર ક્લિક કરશું એટલે લાઇન વચ્ચે આવી જશે. તો ટીનમાં જશું, એ પણ આપણે સેમ પ્રોસેસ કરવાની છે. બ્લેક લાઇન ઉપર 2 વાર ક્લિક કરશું એટલે સેન્ટરમાં આવી જશે ને આપણો વિડીયો છે ઉપર બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. પછી વિડીયો પર ક્લિક કરી સ્પીકરમાં જવું છે ને આનો અવાજ જો ચાલુ હોય તો તમારે બંધ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે. લાઇટ ઓફ જઈ અને આપણે કલર ડોઝ અથવા લાઇન ડોઝ કરી દઈશું કે કારથી આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. વિડીયો પર ક્લિક કરીને જે વધારે લેન્થ હોય એનાથી તમારે કટ કરી દેવું છે. આટલું કામ થઈ જાય તો ફરીથી જે આપણે ફોટો એડ કરતો ત્યાં આવી જવું છે. અને આની અંદર આપણે જો વિડીયો તો એક કમ્પ્લીટ બની ગયો છે પણ અંદર ઇફેક્ટો લગાવવાનું છે. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવાનું છે, જે બીટમાર્ક આવશો એટલે નીચે તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે. તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે. ઉપર આવી જવું છે 3 ડોટની અંદર અને નીચે તમે જોઈ શકો છો જે અનગ્રુપ લખ્યું છે એના પર તમે ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે. અને તમને ખબર જ હશે કે આપણે ગ્રુપ અનગ્રુપ કરીએ એટલે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો એ કમ્પ્લીટ લાગી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તમે જોઈ શકો છો બધી ઇફેક્ટો આપણે અહીંયા કમ્પ્લીટ આવી ગઈ છે પણ બીટમાર્ક પ્રમાણે બરાબર. તો આ રીતે બધી ઇફેક્ટો આવી ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, ઇફેક્ટો અહીંયા કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણું જોરદાર એટીટ્યુડ વાળું સ્ટેટસ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સટ્રાન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.